મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આંધી વંટોળ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં 4 મેથી 7 મે સુધી ગરમી વધ્યા બાદ 10 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. જે બાદ 10 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં ખૂબ જ પ્રમાણમાં ગરમી પડી રહેલ છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 18 મે વચ્ચે ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 14થી 18 મે વચ્ચે હવામાનમાં પલટો બાદ 29 મેની બાદ ગરમીમાં પણ વધારો જોવા મળી શકે છે. સાથે મિત્રો વાત કરીએ તો બંગાળમાં પણ વાવાઝોડું સર્જાયું હતું, જેમાં 12 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે બંગાળ રાજ્યમાં 12 લોકોના મોત થયા છે. IMDના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ રહેશે, તેમજ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. CM મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં થયેલા લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,420 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે દર મહિને 10,000 રૂપિયાની સહાય. ચૂંટણી દિવસે જાહેરાત. દર મહિને 5,000 રૂપિયા આપવાની ભેટ. ગુજરાતમાં દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને છે અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું ખોલાવવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, તે હવે વધારીને 10,000 રૂપિયાની રકમ કરવામાં આવી ગઈ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને eKYC દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવાનું કહ્યું હતું. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગો માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાનું રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, તમામ લોકોને હવે મફત રાશન આપવામાં આવશે નહીં. સરકારે તમારા રાશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 મે નક્કી કરેલી છે. તે પહેલાં તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી આ યોજના લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને જે નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરવા માગે છે તેમને નાણાકીય સહાય મળશે. નાણા મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે, જો શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને તેમને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન પણ મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ. ગુજરાત સરકારે STEM એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024 અને 25 માટે નમઃ સરસ્વતી યોજના સ્કોલરશિપ જાહેરાત કરી છે. સરકારે આ માટે 25,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટના ભાષણમાં જણાવ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ છે, જેમાં IT અને તેમની સાથે સંકળાયેલ ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ કરશે.
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડર ખુશ ખબર આવી છે મિત્રો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભા ચૂંટણી વચ્ચે મે મહિના પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમત એટલે કે 1 મેથી છે તે દેશભરમાં લાગુ થઈ ગઈ છે મિત્રો. જોકે ઘરે વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં હજુ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોરોના વેક્સિન બની ખતરનાક. બ્રિટનના એક કંપનીએ જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોના વેક્સિનની આડઅસર જોવા મળી છે, જે ભારતમાં કોવિશિલ્ડ નામે વેચાતી હતી. રસીના કારણે TTS થવાની, શરીરમાં બ્લડ ક્લોટ થતાં, બેનિંગ સ્ટ્રોક કે હૃદયના હુમલાને પણ થવાની શંકા છે મિત્રો. ડૉક્ટરના મતે વેક્સિનની આડઅસર થવાથી જોખમ 0.0001% છે, એટલે કે 25 વર્ષથી લઈને 75 વર્ષની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્માન કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની સમય મર્યાદા હતી, તે હવે વધારીને 10 લાખ રૂપિયા સુધી કરવાની વાતચીત થઈ રહી છે મિત્રો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યના લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્માન ભારત કાર્ડમાં કુલ ખર્ચના રૂપિયા છે તે 10 લાખ રૂપિયા સુધીની છે તે સહાય મળવાપાત્ર રહેશે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવતી હતી. હવે તે નિયમ બદલાઈને 10 લાખ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે હવે ફાયદો. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે DAP ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે. જણાવી દઈએ કે DAP ખાતરની થેલીમાં પહેલાં કરતાં 40%થી વધુ સબસિડી મળશે. હવે ખેડૂતોને ખાતરની થેલીમાં ખૂબ જ ઓછી કિંમતે મળશે, એટલે કે હવે ખેડૂતોને એક બોરીના ₹500નો નફો મળશે, તો હવે 1200 રૂપિયાનો પણ નફો થઈ શકે છે મિત્રો. એટલું જ નહીં, 2400 રૂપિયાની કિંમતની બેગ હવે માત્ર 1200 રૂપિયામાં ખેડૂતોને મળી જશે. આ રીતે DAP ખાતરમાં ખેડૂતોને મોટી બચત થઈ રહી છે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ખાતાધારકોને 30,000 રૂપિયાની સામાન્ય વીમા કવચ સાથે 1 લાખ રૂપિયાની સહાય એટલે કે અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકોનું અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા છે તે આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. આમ કુલ મળીને 1,30,000 રૂપિયા સુધીનો લાભ મળે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ, વ્યાજ માફ લોન થશે. પશુપાલકોને મળશે વગર વ્યાજે પૈસા. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર છે તેઓને 50 લાખ રૂપિયા સુધી વાપરી શકે તેવા એક કાર્ડની પણ સંરચના કરવામાં આવી છે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે મિત્રો. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે 50,000 વગર વ્યાજે મળશે. CM ભૂપેન્દ્ર પટેલે છે તે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો મિત્રો. જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂના નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુપાલકો ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે. મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1,300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,351થી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે કપાસ 700 મણ આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ચણાના ભાવ 1,052 રૂપિયા બોલાયા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂઆત કરી હતી. મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજના તમને 15,000 રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે. 1 કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ 3 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે. એટલે કે દર મહિને 450 યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે મિત્રો, જે અંતર્ગત ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.